જયરાજ આહિર ચૂંટણી લડશે તો એમની સામે 100% હું ચૂંટણી લડીશ અને લડીશ. નવનીત બાલદિયા. બગદાણા વિવાદની અંદર જે નવનીત બાલદિયા અને જયરાજ આહિરનો જે વિવાદ ચાલી રહ્યો હતો ને, એ વિવાદે ફરી એકવાર અહીંયા સામે આવીને ઊભો રહ્યો છે. એટલે કે રાજકારણની અંદર પણ આવીને ઊભા રહ્યા છે. નવનીત બાલદિયા જો કોળી સમાજે તેમને ન્યાય અપાવ્યો હતો બગદાણા વિવાદની અંદર, એટલે કે જયરાજ આહિર સામે. મિત્રો આખો સમાજ એક થઈ ગયો ને ત્યારે એમને ન્યાય મળ્યો હતો. 1.5 મહિના જેટલો સમય લાગ્યો. ત્યારે જયરાજ આહિર સામે થોડી ઘણી કાર્યવાહી કરવામાં આવી કે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી. પણ મિત્રો જે બગદાણા વિવાદની શરૂઆત થઈ હતી, બગદાણા વિવાદમાં જે આમને સામને હતા, એ અત્યારે ફરી એકવાર રાજકારણની અંદર પણ સામે આવી શકે છે. કેમ કે મિત્રો નવનીત બાલદિયાએ ખુલ્લે આમ કહ્યું છે, જયરાજ આહિર જો ચૂંટણી લડશે તો એમની સામે હું ઊભો રહેવાનો. તો શું નવનીત બાલદિયા રાજકારણમાં આવવા માટે જ આ બધું કરી રહ્યા હતા? કોળી સમાજનો એમને સપોર્ટ મળ્યો છે, 100% સાચી વાત છે. કોળી સમાજે ન્યાય અપાવ્યો છે, 100% સાચી વાત છે. ઘણા બધા પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી આગેવાનો મેદાનમાં આવે ત્યારે તેમને ન્યાય મળ્યો. અને ન્યાય મળ્યાના અત્યારે 2-3 મહિના જેટલો સમય થઈ ગયો છે અને અત્યારે રાજકારણની અંદર જોડાઈ ગયા છે કોંગ્રેસ પાર્ટીની અંદર. કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાતા તેમને કોઈ મીડિયાવાળા દ્વારા પૂછવામાં આવ્યું છે કે શું તમે ચૂંટણી લડશો? તો એમને ચોખ્ખું કહી દીધું કે ના, હું આગેવાન તરીકે જ જોડાણો છું અને મારે મારી સમાજ વિશે કાંઈક કરવું છે કે સમાજ માટે જોડાણો છું. બાકી જો મને આગેવાનો કહેશે તો હું ચૂંટણી પણ લડીશ. અને પછી પૂછવામાં આવ્યું કે તમે જયરાજ આહિર સામે ઊભા રહેશો? તો નવનીત બાલદિયાનો કંઈક આવો જવાબ હતો. કેમ કે મિત્રો બગદાણા વિવાદથી બંને સામે તો હતા જ, અત્યારે ચૂંટણીની અંદર પણ તેઓ સામે આવી શકે છે. અને નવનીત બાલદિયાએ તો ખુલ્લેઆમ કહ્યું છે કે જયરાજ આહિર ચૂંટણી લડશે, એમની સામે હું ઊભો રહીશ. તો શું મિત્રો હવે રાજકારણની પહેલાં તો જે બગદાણા વિવાદની ઘટના હતી ત્યારે સામે હતા, પણ અત્યારે તો રાજકારણની અંદર પણ શું બંને આમને સામને રહેશે? જયરાજ આહિરને ટિકિટ મળી શકે છે અથવા મળી પણ હોય અને નવનીત બાલદિયા કોંગ્રેસની અંદર જોડાણા છે તો ખરેખર કદાચ એમને પણ ટિકિટ મળી શકે છે. તો કદાચ ટિકિટ મળશે તો આ બંને સામે રહેશે. બાકી ખરેખર મિત્રો તમને કહેવા માગું છું કે નવનીત બાલદિયાને સમાજે બહુ સપોર્ટ કર્યો છે. અને જયરાજભાઈ આહિર જે માયાભાઈ આહિરના દીકરા છે તેમને પણ બહુ મોટું નામ ધરાવે છે, સેવાના કાર્યો કરે છે. તો શું મિત્રો આ બંને સામે ઊભા રહેશે તો આમાંથી તમે કોને સપોર્ટ કરશો? કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જયરાજભાઈ આહિર કે નવનીત બાલદિયા. બાકી મિત્રો અત્યારે જે નવનીત બાલદિયા જે બોલ્યા છે એ વિડીયો હું તમને બતાવવા માગું છું. એ વિડીયો જોવાને ખરેખર મિત્રો આ બંને કદાચ ઊભા રહેશે, સામે આવશે તો આમાંથી જીત કોની થશે ને તમે લોકો કોને સપોર્ટ કરશો? કમેન્ટ કરો. બાકી તમે લોકો આ બંને વિશે શું કહેવા માગો છો, જયરાજભાઈ આહિર કે નવનીત બાલદિયા વિશે? કમેન્ટ કરી જણાવજો. અને તમે કોને સપોર્ટ કરશો એ પણ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ માહિતી માટે તમને વિડીયો બનાવ્યો છે. બાકી જયરાજભાઈ આહિર કે નવનીત બાલદિયા સાથે આપણે કોઈ પણ એવી દુશ્મની નથી. ઘણા બધા લોકોની એક જ કમેન્ટો વારી આવે છે. સોશિયલ મીડિયાની અંદર જે ટ્રેન્ડિંગ ટોપિક, વાયરલ ટોપિક હોય છે એને લગતી માહિતી આપવા માટે આપણી આ ચેનલ છે. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, નવનીત બાલદિયા શું બોલી રહ્યા છે, વિડીયો જુઓ. બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો અને યુટ્યુબમાં જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી વિડીયો જુઓ. ધીરજ, ધર્મ, મિત્ર और नारी धीरज पर રાખતા શીખો છો. ચાલે સર.